સિંહ અને વરુ એક અનન્ય શિકારની વાર્તા। એક વખત જંગલના રાજા સિંહે તેના જૂના મંત્રી વરુને કહ્યું, વરુ, આજે મને કંઈક અલગ ખાવાનું મન થયું છે। કંઈક એવું લાવો કે જે ખાધા પછી દિલ ખુશ થઈ જાય। વરુ, જે પોતાને ખૂબ જ હોશિયાર માનતો હતો, તેણે ખુશામત ભર્યા સ્મિત સાથે કહ્યું, મહારાજ, હું તમારા માટે એવો શિકાર લાવીશ કે તમે તેને જીવનભર ભૂલી નહીં શકો। બસ મને થોડો સમય આપો। સિંહે તેને જવાનો આદેશ આપ્યો અને એક ચેતવણી આપતા કહ્યું, યાદ રાખજે, મને ખૂબ ભૂખ લાગી છે, માટે વધારે રાહ જોવી ન પડે હો। વરુ શિકારની શોધમાં જંગલમાં અહીં ત્યાં ભટકતું હતું ત્યારે તેણે ઘેટાના ખળભળાટનો અવાજ સાંભળ્યો। તેણે વિચાર્યું, વાહ, આ તો સરળ શિકાર છે। ઘેટા મારી ચપળતા સામે ટકી શકવાના નથી। તે સિંહ પાસે પાછો ગયો અને ઉત્સાહથી બોલ્યો, મહારાજ, મેં ઘેટાનો અવાજ સાંભળ્યો છે। તમે અહીં આરામ કરો, હું જઈને તમારા માટે તાજા ઘેટાની વ્યવસ્થા કરું છું। સિંહે તેને મંજૂરી આપી અને ગંભીર સ્વરમાં કહ્યું, વરુ, યાદ છે ને, મને ભૂખ લાગી છે। વધારે સમય ન લેતા, નહીં તો હું ગુસ્સો સહન કરી શકીશ નહીં। વરુ ઘેટાના અવાજનો પીછો કરતા કરતા ઘેટાના વાડા પાસે પહોંચ્યો, પણ ત્યાંનો નજારો જોઈને તેનો ઉત્સાહ ઠંડો પડી ગયો। ઘેટાના વાડાની ચારે બાજુ ઊંચી દિવાલો હતી। દરેક દરવાજા મજબૂત લોખંડના હતા। એટલું જ નહીં, 4 વિકરાળ કૂતરા નજર રાખતા હતા। તેની આંખો ગરમ અંગારા જેવી ચમકતી હતી। વરુ દિવાલની નજીક ગયો અને ડોકિયું કરવાનો પ્રયાસ કર્યો। અંદર તેણે ચરબીયુક્ત તાજા ઘેટા જોયા। તેમના શરીર પર જાડી ચરબી હતી। વરુનું મોં પાણીથી ભરાઈ ગયું। પણ પછી એક કૂતરો જોરથી ભસ્યો એટલે વરુના પગ ધ્રુજવા લાગ્યા। તેણે વિચાર્યું, જો હું અહીં રહીશ તો આ કૂતરાઓ મને ખાઈ જશે। વરુ સિંહ પાસે પાછો ફર્યો, પણ હવે તે ચિંતિત હતો, મારે સિંહને શું કહેવું જોઈએ? જો હું સાચું કહીશ તો મારી નબળાઈ સતી થઈ જશે। તેણે જૂઠું બોલવાનું નક્કી કર્યું। જ્યારે સિંહે વરુને આવતો જોયો એટલે તેણે ગર્જના કરી અને પૂછ્યું, વરુ, આટલો સમય કેમ લાગ્યો? શિકાર ક્યાં છે? વરુએ ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, મહારાજ, મેં ઘેટાને જોયા, પણ તેઓ ખૂબ નબળા અને બીમાર હતા। તેમની હાલત જોઈને મને લાગ્યું કે તેમને ખાવાથી તમારું પેટ નહીં ભરાય। મને લાગે છે થોડા દિવસ રાહ જુઓ, જ્યારે તેઓ જાડા અને તાજા થઈ જાય ત્યારે તેમને મારી અને ખાજો। સિંહને વરુની વાત પર શંકા ગઈ, પણ વરુ ચતુરાઈથી એવું વર્તન કરી રહ્યું હતું જાણે તેણે ખરેખર સિંહના ભલા માટે આ નિર્ણય લીધો હોય। સિંહ મહારાજ થોડી વાર મૌન રહ્યા। પછી તેણે મનમાં ને મનમાં વિચાર્યું, વરુ ખરેખર મારા કલ્યાણ વિશે વિચારી રહ્યું છે। તેણે વરુને કંઈ કહ્યું નહીં, પણ મનમાં નક્કી કર્યું કે આગલી વખતે તે પોતે ઘેટાનો શિકાર કરવા જશે। તો મિત્રો, આ વાર્તામાંથી આપણને શીખવા મળ્યું કે ડરપોક અને ધૂર્ત લોકો ઘણીવાર પોતાની નબળાઈ છુપાવવા બહાના બનાવે છે, પરંતુ સત્ય હંમેશા બહાર આવે જ છે। તો જો મિત્રો તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં, તથા જો તમે આ PDF બુક ડાઉનલોડ કરવા માંગતા હોય તો અમારી ટેલિગ્રામ ચેનલ ગુજરાતી ટિપ્સને જોઈન કરવાનું ભૂલતા નહીં।